આરતી માટે 2-3 જણો વચ્ચે એક દીવડો લેજો. એનું કારણ છે કાલે 100-125 આવ્યા હતા, એટલે આજે અમે 150 જ લાવ્યા. આજે થોડા વલ્લભની કૃપાથી ને તો બધાય 2-3 વચ્ચે એક લઈ. હમણાં સહેજ અંધારું થાય. કથા કરી એટલે હવે આરતી સાંભળો બાજુમાં ટીકો તો કરવા દો. આજે અમારે અમાસના દિવસે આજે જેમ વૈષ્ણવ ચિંતા ના આવે ઓચિંતા ના આવે એટલે આજે આખા મહિનાનો મનોરથ સફળ. વૈષ્ણવ શાસ્ત્રીજી તો ખરા પણ પેલા વૈષ્ણવ છે એટલે આજે આપણો તો બધો મનોરથ સફળ. વલ્લભાધીશ કી જય, ગોવર્ધનનાથ કી જય. હવે બધા वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ की जय. श्री गिरिराज धरण की जय. વલ્લભ પ્રભુએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. વલ્લભ પ્રભુએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો મારા વાલા, આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો મારા વાલા, આંગણ અવસર આવ્યો રે. રસરાજ પ્રભુએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. રસરાજ પ્રભુએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. ગૌ માતાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. ગૌ માતાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. ઋષિ કુમારોએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. ઋષિ કુમારોએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. યમુના મહારાણીએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. યમુના મહારાણીએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. વૈષ્ણવ જનોએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. વૈષ્ણવ જનોએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. સાંજે યમુનાજીમાં વિશ્રામ ઘાટ પર, ગોકુળમાં ઠકરાણી ઘાટ પર, ગંગાજીમાં
ગંગા કિનારે, નર્મદાજીમાં નર્મદા કિનારે, પણ ગૌશાળામાં ગૈયા માતાની આરતી આજે આ ગોકુળમાં ગૌશાળામાં. અને સૌથી આનંદનો વિષય એ કે આજે સામે ચાલીને પધાર્યા કે આરતી કરવાની છે ને. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે તેને પ્રગટ, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે જ્યાં પ્રવેશ નહીં વિધિ. વ્રજપતિને વાલ એના પર ઘણું આવે, વ્રજપતિને વાલ એના પર ઘણું આવે, જેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે. એટલે આપણા ઉપર આજે વ્રજપતિને વાલ બહુ આવી ગયું. હવે આરતીનો સમય થયો, દીવડા બધાઈને આપીએ. મુખ્ય આરતી અનંત કૃષ્ણજી ઉતારશે, આપણે બધા હાથ અડાડશું અને ઓલા દીવડા 2-3 વચ્ચે એક લેજો, કારણ કે સંખ્યા વધી ગઈ છે. અમે 150 જ લાવ્યા છીએ, અમને એમ કે આનાથી વધુ નહીં આવે, એટલે આપણે વ્યવસ્થા જાતે જ જાળવશું. હું આગળ જાઉં, ધક્કા મૂકી નહીં કરીએ. ગાય માતા લાઈનમાં ઊભા છે, તો આપણે તો વૈષ્ણવ છીએ એટલે આપણે પણ ગાય માતા જેવું શિસ્ત જાળવશું. બોલો વલ્લભ. અમવાચમિમાં પ્રસૂતાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના અન્યશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાજ શ્રી વલ્લભાદેવ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગૌ માતા કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી કૃષ્ણ દ્વૈપાયન મહારાજ કી જય. વાલા વૈષ્ણવ સૌને જય શ્રી કૃષ્ણ. એક્ઝામ હોય, એક્ઝામ માર્ચ મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં યુઝ્યુઅલી આપણે ભણતા ત્યારે હોય. એક્ઝામમાં કેવું હતું કે આખા વર્ષ કંઈ ના ભણીએ અને છેલ્લા 1 મહિનામાં વધુ અભ્યાસ કરી લઈએ. ઘણા એવા પણ વિદ્વાન હોય કે જે 6 મહિના નિત્ય અભ્યાસ કરે, તો છેલ્લા એમનો ઓછો સમય આપવો પડતો અને વધુ અભ્યાસ કરી શકતા હતા. પણ આપણે એક્ઝામમાં છેલ્લા આગલા મહિનામાં અભ્યાસ કરીએ અને પછી એક્ઝામ આપીએ, એમાં અધિક માસનો એવો દિવસ છે. આખો મહિનો કશું જ ના કર્યું હોય, આજે કરીએ બધું આવી જાય. અને આજે જે કરીએ એનું આચાર્યચરણની વ્યાખ્યા મુજબ શું કહે છે? અધિકસ્ય અધિકમ ફલમ. એનો અર્થ શું છે કે જેટલું કરો એનું વધુ ફળ મળે. તમે એક વસ્તુ કરો, સહસ્રનામમાંથી કે ભાગવતજીમાંથી શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા, તો તમને એનું અનેક ગણું ફળ પુણ્ય મળે. હવે આપણા ઉપર પણ એક વિચારવા જેવી બાબત છે. આપણા આચાર્યોએ એવું લખ્યું કે અધિકસ્ય અધિકમ ફલમ, પણ હવે આપણે બુદ્ધિ વાપરવાની છે કે પાપ કે પુણ્ય. તો થોડું કરીશું પાપ તો પણ એનું અધિકસ્ય અધિકમ ફલમ છે, પણ થોડુંક પુણ્ય કરીશું તો એનું વધુ ફળ છે. તો આ આપણને મહાપ્રભુજી અધિક માસ પૂરતું જ નથી કહેતા. મહાપ્રભુજી આપણને સમગ્ર જીવનના સંદેશાને ધ્યાનમાં રાખીને કહે છે
કે તમે થોડું પાપ કરશો તો એનું વધારે ફળ મળશે, પણ પુણ્ય ઉપર આપણી દ્રષ્ટિ હોવી જોઈએ, એ મહત્વનું છે. કારણ એટલા માટે કે અધિક માસમાં ભાગવતજીના પારાયણનું મહત્વ છે. કથાના પહેલા દિવસે હું કાયમ કહું કે અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડન. વ્યાસ નારાયણે 18 પુરાણોની રચના કરી તો એમાં 2 જ વસ્તુઓ મૂકી. બીજાનું સારું કરવું તે પુણ્ય છે અને બીજાનું ખરાબ કરવું તે પાપ છે. તો આ અધિક માસમાં આખા માસ પર્યંત સત્સંગ કર્યો, સમજાયું ના સમજાયું, કદાચ માળા રહી ગઈ, સ્તોત્રો રહી ગયા, અષ્ટક રહી ગયા, પારાયણ રહી ગયું, તો શું અમે કરી શકીએ આ જીવન પર્યંત? તો આ જીવન અધિક માસ જેવી જ અનુભૂતિ અમને થયા રાખે તો આ વાત યાદ રાખવી કે બીજાનું સારું કરવું તે પુણ્ય છે અને બીજાનું ખરાબ કરવું તે પાપ છે. એટલે અધિકસ્ય અધિકમ ફલમ, અધિક માસ પૂરતું જ નથી, આ જીવન પૂરતું છે. તો એ હું એમ માનીશ કે આપ સૌની પાસેથી એક ગુરુ દક્ષિણા હું લઈશ. આજે તો અધિકાર ખરો ને મને, તો હું એ ગુરુ દક્ષિણા આપ સૌની પાસેથી લઈશ કે આટલું બધું અમે એમનો સત્સંગ સાંભળ્યો, કથા સાંભળી, લાઈવ કથા બધું કર્યું, વૈષ્ણવોને પ્રોત્સાહન આપ્યું, પણ અમે કઈ વસ્તુનો એક નિયમ આજે ગૌ માતાના સાનિધ્યમાં અમાવસ્યાની રાત્રિના સંધ્યાને સમયે આરતીને સાક્ષીએ, ગૌ માતાની સાક્ષીએ, રસરાજ પ્રભુની સાક્ષીએ શું એક સંકલ્પ આજે આપણે બધા લઈએ? આ જ સંકલ્પ લઈએ કે આપણે આજથી કોઈનું ખરાબ નહીં કરીએ, બીજાનું સારું કરીશું. એકવાર ભક્તિ કે સેવા રહી જશે ચાલશે, પણ બીજાનું સારું વિચારીએ. તો જે અત્યારે કડીકાલ ચાલી રહ્યો છે, જે યુદ્ધ ચાલી રહ્યું છે, સંગ્રામ ચાલી રહ્યું છે, એકબીજાને નીચા પાડવાનો જે સમય ચાલી રહ્યો છે, એમાં આપણે નથી થવા દેવું. મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર કઈ રીતે નથી થવા દેવું, આ વસ્તુને ધ્યાનમાં રાખીએ. યુવાન ભાઈ બહેન જે વિદેશમાં રહેતા હોય, તમારા ગ્રેન્ડ કિડ્સ જે વિદેશમાં રહેતા હોય, ભણતા કરતા હોય, એ લોકોને સંસ્કૃત ન સમજ પડે તો એટલીસ્ટ આ વસ્તુ તો સમજાય કે બેટા આપણે એક રૂલ, સ્કૂલે જાઓ, તમે જેની સાથે ભણતા હો, જે સ્કૂલમાં ભણતા હો, તો આપણી ફિલોસોફી શું છે કે ભાઈ આપણે કોઈનું ખરાબ નહીં કરીએ, બીજાનું સારું કરીશું. આટલી વસ્તુ પણ જો કરે ઠાકોરજીની કૃપા આપોઆપ વર્ષે વર્ષે ને વર્ષે જ. તો એ જ આજની હું દક્ષિણા આપ સૌ પાસેથી માંગીશ. જય હો. તો બસ આ વસ્તુનું પાલન કરીએ અને આપનો ખૂબ ખૂબ આભાર. તમારા વૈષ્ણવ, આપ સૌ વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર કે આવી ગરમીમાં આપ સૌ પોતાનો સમય કાઢી અને અહીંયા સત્સંગ ઇત્યાદિ કરવા આવ્યા. બહુ જ આપ સૌને કૃપાની પ્રાપ્તિ થાય, ઠાકોરજીની, ગૌ માતાની, એવી જ એમના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. સમગ્ર ભાગવત વિદ્યાપીઠ પરિવાર વતી હું આભાર માનું છું કે આપે આ જગ્યા કે જ્યાં સાક્ષાત ભાગવતજી બિરાજમાન છે, અને કેવળ ભાગવતજી ગ્રંથ સ્વરૂપે નહીં, મહાપ્રભુજીના સિદ્ધાંત સ્વરૂપે જ્યાં બિરાજમાન છે, દ્વાદશ સ્કંદના દ્વાદશ દ્વાર, સેવ્ય સ્વરૂપ, જેટલા અધ્યાય એટલું જ વિશાળ કલ્પતરુ પ્રાસાદ, ગિરિરાજજી, સુખદેવજી સ્વરૂપે શિવજી, આચાર્ય ચરણના અને ગુસાઈજીના બેઠકજી જ્યાં એક જ સાથે વિદ્યમાન છે,
જ્યાં પોતે આચાર્ય ચરણ યજ્ઞશાળામાં પોતાની ચેતના સ્વરૂપે વિદ્યમાન છે, અગ્નિ અવતાર છે, એટલે બ્રાહ્મણો અને ગાયો આ સ્થાન ઉપર મહાપ્રભુજીના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને અધિક માસમાં ભર ગરમીમાં આપે આ જે માસ પર્યંત જે સત્સંગ કર્યો એના માટે ખરેખર વિદ્યાપીઠ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. આ આનંદ જે છે એ આનંદ એટલો બધો છે કે કદાચ હું એનું વર્ણન પૂરેપૂરું કરી પણ નહીં શકું. માફી પણ માંગુ છું, કારણ કે અધિક માસ હોય ત્યારે હું વધારે બિઝી થઈ જાઉં. સામાન્ય રીતે અધિક માસમાં બધા વધારે બિઝી થઈ જાય. ટ્રાવેલિંગ ખૂબ જ રહ્યું. ઘણી બધી જગ્યાએ 3 દિવસના 5 દિવસના અઠવાડિયાના 1 દિવસના બધા ખૂબ બધા સત્રો હતા. અહીંયા પણ હું પણ કથા કરતો તો શરૂઆતમાં, એટલે ભયંકર દોડાદોડી હતી, થાકી જવાતું હતું, ગરમી પણ છે. તો હું ક્ષમાયાચના કરું છું કે હું ન આવી શક્યો. કારણ કે આમાં કેવું મસ્તીમાં કહું ને કે ઉત્સવના દિવસે બધા મંદિરે જવાનું ટાળે. એવું રવિવારે બધા મંદિરે ના જાય, કારણ કે રવિવારે જ બધાને ભગવાન યાદ આવતા હોય, એટલે મસ્તીની વાત છે. કહેવાનો મતલબ વ્યસ્તતા વધારે હતી એટલે હું ન આવી શક્યો. પરંતુ આજે આવ્યો તો બહુ જ મનને શાંતિ લાગી. ગૌશાળામાં એક અલગ જ પ્રકારની ઉર્જા ફીલ થાય છે. દાદાજી પણ આજે ખુશ થશે, તમને બહુ જ આશીર્વાદ આપશે કે એમનો જે સંકલ્પ હતો કે ભાગવતજીની સેવા કોઈ પણ સ્વરૂપે અખંડ રહે, ચાહે એ બ્રાહ્મણો કરે, વૈષ્ણવો કરે કે કોઈ પણ કરે. દાદાજીની જ વ્યાખ્યા પ્રમાણે કહું, રક્તકુળ, હૃદયકુળ કે માનસકુળ, આ ત્રણેય કુળ, આ ત્રણેયમાંથી કોઈ એક કુળ પણ દાદાજીનું જો ભાગવતજીની સેવા અખંડ રાખે તો એમને બહુ જ રાજીપો થાય. આપ સૌ તો એમના હૃદયકુળ સમાન છો, અમે રક્તકુળ સમાન કહેવાય, આપ સૌ હૃદયકુળ સમાન છો. તો એમને તો અનેક ગણો રાજીપો થતો હશે કે એમનો સંકલ્પ કોઈક ને કોઈક સ્વરૂપે અહીંયા સચવાઈ ગયો. બીજું આ એક ઇન્સ્પિરેશન છે. કોના માટે? આવનારી પેઢી માટે, આવનારી વૈષ્ણવ પેઢી માટે, યુવાનો માટે. કેમ? કારણ કે આજ સુધી કોઈએ ગૌશાળામાં કથા નથી કરી, અને એ પણ ગરમીમાં. ભલા વૈષ્ણવ, ગરમીમાં ગૌશાળામાં કથા કરવી અધિક માસમાં, આ જ્યારે તમારી અંદર બહુ જ હિંમત, કૃપા, શક્તિ હોય ત્યારે જ કરી શકો. બાકી આવા સંકલ્પ લેતા લોકો ડરે કે સામાન્ય રીતે કે ત્યાં તો બહુ ગરમી થશે, ગંધ મારશે, ગંધવાળો હશે, કદાચ ગૌ માતા હેરાન અમને હેરાન કરે, સિંગડું વાગી જશે, બધો ડર હોય. પણ બધો ભય ત્યજી, નો ઇફ્સ એન્ડ બટ્સ, બધું જ સાઈડ પર રાખી કેવળ અને કેવળ પ્રભુ પ્રસન્નતા આપે રાખી. આ કેવી મોટી વાત છે. આનું અનંત ગણું પુણ્ય ફળ તમને મળશે. આ બહુ જ સરસ ઉત્સવની પૂર્ણાહુતિ અહીંયા થઈ રહી છે, અને સૌ કોઈને બહુ જ આનંદ છે. બધા બહુ જ ખુશ થયા છે, પ્રસન્ન થયા છે. અને વિદ્યાપીઠમાં કેવળ અનંત કૃષ્ણ, ભાગવત ઋષિ કે ઋષિકુમારો નથી રહેતા. આ સ્થાન ઠાકોરજીનું છે. ઠાકોરજી જેમ ગોકુળની વાત કરી તેમ ઠાકોરજી રહેતા, ત્યાં એમના સખાઓ પણ રહેતા, વ્રજ ભક્તો પણ રહેતા, ગોપીજનો પણ રહેતા, ગૌ માતા, વાછરડાઓ, વાનરો, નીલગાય,
મોર અને બ્રાહ્મણો બધા રહેતા હતા, બધા એક સાથે રહેતા હતા. આ એ જગ્યા છે. એટલે હું એમ ના કહી શકું કે હું અહીંયા ઠાકોરજી કરતા ઉપર છું. ઠાકોરજી સર્વસ્વ છે અને એમની એક આશ્રય લીલાના એક સંદર્ભ રૂપે આપણે સૌ અહીંયા નીચે બિરાજમાન છીએ. તો એવું નથી કે અધિક માસમાં જ આની આ પૂર્ણાહુતિ થઈ ગઈ છે. આ કાયમ આપને ઉત્સવ, સત્સંગ, કીર્તન, અનુષ્ઠાન કરવું હોય એના માટે આ જગ્યા ખુલ્લી જ છે. તો હું એવી કામના કરીશ કે ઉત્તરોત્તર આપ સૌ અહીંયા આવતા જજો, કરતા જજો. ખૂબ જ આનંદ થશે. અને હું તો અત્યારથી પણ એડવાન્સમાં કહી દઉં છું, શક્ય થાય તો કે શ્રાવણ માસમાં, વર્ષા ઋતુમાં ભલે 1 સપ્તાહ પર્યંત જેવી આપની ઈચ્છા થાય, અથવા તો ઠાકોરજીના વધાઈના દિવસો થોડા પૂરા થઈ, થોડા શરૂ થાય ને પછી 1 માસ પૂર્વ વધાઈ ચાલુ થઈ જાય ને 15 દિવસ પછી પણ રાખવું હોય, જેથી જન્માષ્ટમીની જન્માષ્ટમી નિકટ આવી જાય. તત્પશ્ચાત આપને ફરી એકવાર કંઈક પુનઃ જે વૈષ્ણવને લાભ મળવાનો રહી ગયો ફરી સત્સંગ કરવો હોય તો એના માટે અમે સૌ ખૂબ જ રાજી થઈશું. તો આ જગ્યા કાયમ આપની ભક્તિભાવ માટે ખુલ્લી જ છે. તો ખાસ પધારજો. એ છે હું આપની પાસેથી બીજી દક્ષિણા માંગુ છું. તો બસ ઈદ સાથે ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. કઈ અમારા દ્વારા, વિદ્યાપીઠ પરિવાર વતી દ્વારા આપની સેવામાં કઈ ભૂલચૂક થઈ હોય તો માફી માંગીએ છીએ. પરંતુ પણ બહુ જ આનંદ આવ્યો. આપણે મળતા રહીશું, ભેગા થઈશું, સત્સંગ કીર્તન કરતા રહીશું. બરોબર. વાણી અત્રે હું વિરામ આપું. આરતી તરફ, અધિક માસની અંતિમ આરતી તરફ આપણે સૌ કોઈ આગળ વધીએ અને છૂટા પડીએ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ગૌ માતા કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. મથુરા નગરી કી જય. વૃંદાવન વિહારી લાલ કી જય. રાધા રાની કી જય. ચાલો કહી દે. મને આનંદ એ વાતનો છે કે મને એમ થતું હતું કે કાંઈ કેવું થાય કે પ્રભુએ મારી કાલી ઘેલી ભાષા સ્વીકારી છે, મને કાંઈ આવડતું નથી. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, ફળ ભેગું લઈને જા. મને આજે ફળ આપી દીધું વગર આમંત્રણ, વગર વિનંતી. આમ ઓલા નહીં ઠાકોરજી છાના મને આવી જાય, અહીંયા આવી ગયા ત્યાં સુધી કોઈને ખબર પડી. આ દીનતા છે, દીનતા બોલવી અને દીનતા આચરવી. આજે બસ પ્રભુએ મને આવા દીનતાના પ્રતીક એવા અનંત કૃષ્ણ શાસ્ત્રીજી અહીંયા પધારીને જેમની વાણીનું દાન કર્યું. અમે મહિના પહેલા મંજૂરીની વાત કરતા હતા, આજે એમ કહીએ છીએ આ અમારું ઘર છે એટલે અમે ગમે ત્યારે આવશું. દર અમાસે અમે આવવાના અને એક અમાસે અમે આપના ઉપર લાભ લેશું, વિનંતી કરશું. જ્યારે આપને અનુકૂળતા હોય ત્યારે આપ અહીંયા અમારી સાથે ગાયોને સંભળાવવા. ઓલા કાઠિયાવાડી મેં કહેવાય છે, કહેવાય સાસુ ને સંભળાવાય વહુ ને, એટલે ગાયોને સંભળાવજો. પણ અમે આપને છોડવાના. આપનો ખૂબ ખૂબ આભાર. અમને પોતાના ગણીને પધાર્યા.
ઘણીવાર એક સેકન્ડમાં આપણે પોતાના થઈ જઈએ અને ઘણીવાર આખી જિંદગી થાય ને તોય પારકાના પારકા રહીએ. આજે અહીંયા ગૌશાળામાં સોલા ભાગવતમાં ગાયોએ તો અમને પોતાના કરી લીધા, પણ ભાગવત પરિવારે અમને પોતાના કરી લીધા. અમે એમના ભવના ઋણી છીએ. હવે અમારો અંત સમય આવશે ને ત્યારે અમે ઓલા જે નોકરીમાં ઇન્ટરવ્યુ દેવા જાય ને ત્યારે ભલામણની ચિઠ્ઠી લઈ જાય, એટલે ઓલા 10 માર્ક વધુ દેવા પડે. અમે ગૌશાળાની ચિઠ્ઠી લઈ જશું, એટલે અમારે માર્કની ચિંતા કરવાની જરૂર નથી. બોલો વલ્લભાધીશ. હવે આરતી કરીએ અને પછી મહાપ્રસાદ લઈને છૂટા પડીએ. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी तो मेरो मदन गोपाल. काली काली गैया गोरे गोरे ग्वाल, काली काली गैया गोरे गोरे ग्वाल, मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. गाय गैया दूध पिए ग्वाल, घास खाए गैया दूध पिए ग्वाल, माखन खाए मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटो सो वनमाल. અહીંયા જ ઉભા રહ્યો. લખોટી રે છોટે ગ્વાલ, અને બજાય मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटे सो मेरो मदन गोपाल. छोटो सो मधुबन बाल, मधुबन बाल, रस रचाए मेरो मदन गोपाल, रस रचाए मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. माता की जय, माता की गौ माता की जय, लाल की जय, प्रभु की जय. વલ્લભાધીશ કી જય. આજે જે આનંદ લીધો, આખો મહિનો પરમાનંદ કર્યો. હું ને તમે નહોતા જાણતા કે ગાયો આટલી કૃપાળુ હોય. આપણને એમ હતું કે પ્રભુ આપણા ઉપર કૃપા કરી, પણ આપણી લાગવા ગાયોએ લગાડી છે. અને ગાયોની કૃપા કેવી, જગ્યા આપી દીધી. રોજ અમે સત્સંગ કરીએ. બેટા તું બેસશે તો એક બાજુ. રોજ અમે સત્સંગ કરીએ તો ગાયો સાંભળતી હોય. આજે ગાયો બહાર જઈને સાંભળતી હતી. आए मेरे नंदन नंदन के प्यारे, आए मेरे ए बेन वचमान नंदन नंदन के प्यारे,
પૂજાનું પુણ્ય ઉદય ભયો પૂજાનું પુણ્ય ઉદય ભયો મેરે ઘર ચૂપ ધારે આયે મેરે નંદ નંદન કે પ્યારે આયે મેરે નંદ નંદન કે પ્યારે માલા તિલક મનોહર બાની માલા તિલક મનોહર બાની ત્રિભુવન के उजियारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे हृदय वातो न कर हे मध्य विराजत हृदय कमल के मध्य विराजत करत हुने कहूँ तारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे परमानंद कहे नो परमानंद करे नो चावर वारी वारी जाओ बलिहारी आए मेरे नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો શ્રી वल्लभनखा चंद्र छटा बिन सब जुग माज अंधेरो भरोसो दृढ़ई न चरण केरो साधन और नहीं आकली में यासु होय निरेरो सूर का कहे आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. આખા મહિના દરમિયાન ગાય માતા તો પ્રભુની પાસે રહે, પ્રભુની સાથે રહે, પ્રભુને માણે. એમને સંભળાવતા ક્યાંય કશા ખોટા શબ્દોનો ઉપયોગ થઈ ગયો હોય, ક્યાંય કશું બોલવામાં મારી ત્રુટી રહી ગઈ હોય, એ ભૂલ મારી છે. મને ગૌ માતા ક્ષમા કરે.
અને તમે બધા પ્રેમથી આવ્યા, ટાઢ તડકો ન જોયો. તમને કોઈને ક્યાંય મારાથી ને વ્યવસ્થા માટે બે શબ્દો કદાચ બોલાઈ ગયા હોય, દિનતા ન રાખી શકી હો, તો એ મારી ભૂલ છે. હું તમને દંડવત પ્રણામ કરીને ક્ષમા માંગુ છું. મારું કોઈ સામર્થ્ય નથી કે હું એક શબ્દ બોલી શકું. બોલાવા વાળા વલ્લભ, કરવા વાળા વલ્લભ. મનોરથ 15 વર્ષની હતી ત્યારે કર્યો. મનોરથ પાકો થતા થતા 70 વર્ષ થયા અને આ ગૌ માતાએ એવી કૃપા કરી કે આ ગૌશાળાને ગોકુળ બનાવી દીધું. આજે આપણે બધા ગોકુળમાં બેઠા છીએ. મારી પાસે જ્ઞાન નથી, મારી પાસે કશું એવું બધાની પાસે હોય એવું નથી. હું તો ભગવદીઓ અને વલ્લભ કુળના જે વચનામૃત હોય અને વલ્લભની વાણી સુબોધિનીજી ને એનું, એમાં જે સાચું કહેવાતું હોય વલ્લભ કહેતા હોય, અને ક્યાંય મારી જીભ લપસી ગઈ હોય એ આ ચામડા હાડકા વિનાની જીભનો વાંક છે. તો હું ગૌ માતાને, રસરાજ પ્રભુને, યમુનાજીને, મારા ઘરે બિરાજતા મારા પ્રભુને અને તમના બધાય વૈષ્ણવને દંડવત કરીને ક્ષમા માંગુ છું કે તમે મને મારા ભૂલને સામો ના જોતા અને રસ્તામાં મરો ત્યારે મને જય શ્રી કૃષ્ણ કરજો. દર અમાસે આપણે મળીશું. ભાગવત તો હજી 10% જ વંચાયું. અમે તો રોજ ઘરે વાંચવાના જ છીએ. સમય અમાસના દિવસે આજ 5 થી 7, 7:30 પાછા આપણે બોલાવશું શાસ્ત્રીજીને અને આરતી કરીશું, મહાપ્રસાદ લેશું અને છૂટા પડીશું. જેને અનુકૂળ હોય આ ગૌશાળામાં, ગોકુળમાં ગાયોની સાથે અને વૈષ્ણવની સાથે રંગાય જાને રંગમાં, રંગાય જાને રંગમાં. આપણે બધા બસ કાયમ મહાપ્રભુજીનો રંગ લાગેલો રે. શ્યામ રંગ ચढ़ जाए वादिन हो जाए बेड़ो पार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार. આ પુરુષોત્તમ મહિનામાં રસિયો આપણા દ્વારે ઠાડો જ છે. હવે એને જાવા દેવો રંગ રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે ઘેર રે, ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો જોયા વિના આવ્યા રે, ઘેર જાવું ગમતું નથી. પછી ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. અને આવ્યા વિના આવ્યા રે, ઘેર જાવું ગમતું નથી. પછી ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે મારાથી નહીં બોલાય કે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા, પણ મારા અંતરમાં તો જેમ ગોકુળનાથજીએ કહ્યું ને કે હાથીની અંબાડી બેસેલો માવત ઉતરે નહીં, એમ તમે બધા ક્યારેય ઉતરવાના નથી, નથી ને નથી જ. પ્રભુ મેળવશે અને ગાયો આપણી પાછી ભલામણ કરશે એટલે આપણે મળવાના ને મળવાના. બોલો વલ્લભા બધાય વૈષ્ણવને જાગા કરી. જય શ્રી. હવે પ્રસાદ તમારી રાહ જુએ છે, અહીંયા આવી જાઓ.